નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. રાજકોટના ઉપલેટા વીજ શોક લાગતા 50 વર્ષીય પ્રૌઢનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતકની પત્ની અને ભાઈને પહોંચી ઈજાઓ. ઉપલેટા શહેરમાં આવેલા કમલેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા વ્યક્તિને લાગ્યો હતો વીજ શોક. વીજ શોકની આ ઘટનામાં બચાવવા માટે ભાઈ તેમજ પત્ની મદદ અર્થે આવ્યા હતા, જેમાં કુલ 3 વ્યક્તિઓને લાગ્યો હતો વીજ શોક. વીજ શોક લાગવાથી આ ઘટનામાં 50 વર્ષીય દેવાણભાઈ ઉર્ફે મુકેશભાઈ પોલાભાઈ કંડોળિયાનું મોત થયું છે. વીજ શોક લાગતા પરિવારના સભ્યો બચાવવા જતાં તેમને પણ વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં અન્ય 52 વર્ષીય મેરામણભાઈ પોલાભાઈ કંડોળિયા તેમજ 45 વર્ષીય કિરણબેન ઉર્ફે પિન્ટુબેન દેવાણભાઈ કંડોળિયાને પણ વીજ શોક લાગ્યો હતો. વીજ શોકની આ ઘટનામાં મૃતકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ હાજર તબીબે મૃત જાહેર કરેલ. મૃતકના મોટાભાઈ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ તેમજ મૃતકના પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વીજ શોકની આ ઘટના અંગે જાણ થતાં પરિવારમાં સભ્યો અને આગેવાનો ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સુરતમાં રાજ્ય પોલીસ દ્વારા આખી રાત મોટા પાયે ઓપરેશન ગણપતિની મૂર્તિ અને પંડાલ પર હુમલો કરવા માટે જવાબદાર 27 કટ્ટરપંથી અને બદમાશોની ધરપકડ અને સૂર્યના પ્રથમ કિરણ પહેલા જ સેવા આપવામાં આવી. સમગ્ર ગુજરાતના ચોરનો આતંક. બોડેલી હાઈવે પર ચોરનો આતંક. બોડેલી હાઈવે પર નાઇટના ટાઈમ પર ચોર લોકોનું દહેશત. મેં બોડેલીનો મેળો કરીને વડોદરા તરફ જઈ રહ્યા હતા, તો રસ્તામાં એક 4 વ્હીલર કારમાં પીધેલા લોકો અમારી રિક્ષાની આગળ નાખી દીધી અને ગારો બોલતા હતા અને લૂંટફાટના ઈરાદે આવ્યા હતા, પણ એ જતા રહ્યા. બહુ પીધેલા હતા, એમની જોડે હથિયારો બી હતા. કઈ જગાનો બનાવ છે? સમજો ને, બોડેલીથી વડોદરાની વચ્ચે 20 કિલોમીટરની અંદર, બોડેલીથી 20 કિલોમીટર સુધી જતા રહેલા અમને. પછી એ લોકો જતા રહ્યા. એ લોકો લૂંટફાટના ઈરાદે આવેલા, પણ એ લોકો ઉતર્યા નહીં. એ લોકો પાસે હથિયારો બી હતા. વ્હાઇટ કલરની એમની કાર હતી ને મારી રિક્ષાને ઘસી નાખ્યો થોડો આગળથી. તમે કેટલા જણા હતા રિક્ષામાં? રિક્ષામાં અમે 2 જણા હતા અને પાછળ રિક્ષામાં 3 જણા હતા. 2 રિક્ષાઓ હતી અમારી. તમે કઈથી આવો છો? શું નામ તમારું? હું વડોદરાથી આવું છું. મારું નામ મોઇનુદ્દીન મેમન. ધંધો શું કરો? મારો કટલરીનો ધંધો છે. અલકાપુરી જૈન સંઘના તપસ્વીઓના પારણાનો કાર્યક્રમ યોજાયો. પારણા બાદ તપસ્વીઓની ભગવાનના રથ સાથે શોભાયાત્રા નીકળી. જૈનોના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે અલકાપુરી જૈન સંઘના કંઠાભરણ, તપ, અઠ્ઠાઈ, 9 ઉપવાસ વગેરે તપસ્વીના પારણા અશોકભાઈ છોટાલાલ શાહ પરિવાર તરફથી અગ્રવાલ ભવનમાં યોજાયા હતા, એમ સંઘ પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અજૈન હોવા છતાં સળંગ 3જી આંખ ઉપવાસના અઠ્ઠાઈની આરાધના કરી હતી. તેમનું પારણું પણ અલકાપુરી જૈન સંઘમાં યોજાયું હતું, એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું. વધુમાં આજે નીકળેલ રથયાત્રા અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે શ્રાવકે કરવાના આવશ્યક 11 કર્તવ્યો પૈકી રથયાત્રાનું કર્તવ્ય પૂર્ણ કરવા આજે અલકાપુરી શંખેશ્વર પાર્શ્વનાથજીના લયે ગાય સર્કલથી તપસ્વીઓ તથા અરિહંત ભગવાનનો રથ વાજતે ગાજતે વડોદરાના રાજમાર્ગ ઉપર ફર્યો હતો અને 1 2 3 4 જીન શાસનનો જય જયકારના ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
રથયાત્રાના અંતે અલકાપુરીમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજે ભગવાનને પોખણા કરવાનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. આજે શ્રાવિકાઓએ ભગવાન પધાર્યા ત્યારે ઊંચી બોલી બોલી 78 વર્ષના માજીએ ભગવાનને પોખણા કરવાનો ઉત્તમ લાભ લીધો હતો એમ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું. ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે પણ જણાવ્યું હતું. અલકાપુરી શ્રી સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર મહારાજ સાહેબની નિશ્રામાં ખૂબ સુંદર મજાના તપશ્ચર્યાઓ થઈ છે. આપણી સાથે સંઘના પ્રમુખ છે સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, દિલેશભાઈ મહેતા વગેરે. આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આ આખી તપશ્ચર્યા, આજે જે તપશ્ચર્યાના પારણા છે, કેટલી તપશ્ચર્યાઓ થયેલી છે આપણા સંઘમાં, કેટલા ઉપવાસ કરેલા છે અને આ તપસ્વીનો કોઈ વરઘોડો કે આવું કોઈ આયોજન છે, જરા અમારા દર્શક મિત્રોને જણાવો. પ્રણામ, જય જિનેન્દ્ર. આજ અમારા શ્રી સંઘમાં આકોટા સંઘમાં આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગરની નિશ્રામાં સાધુ ચતુર્યુગિક સંઘનું આજે પારણું છે. આજે 28-42 છે, 9 ઉપવાસ 1 છે, 16 ઉપવાસ 1 છે, કંઠાભરણ તપ જે કે 45 દિવસથી ચાલી રહ્યો છે, એ 84 છે, અઠ્ઠમ 40 છે, તથા અલગ ઘણા પ્રકારના તપસ્યા આજે ચાલી રહ્યા છે. 250 માણસની આજ તપસ્યાના પારણા અત્યારે અહીંયા ચાલી રહ્યા છે. આજે તપશ્ચર્યાનો કોઈ વરઘોડો કે એવું કોઈ આયોજન? વરઘોડો 9:30 વાગે અમારા શ્રી સંઘથી નીકળી એટલે લગભગ 1.5 કિલોમીટર ફરશે. એમાં બધા રથ ને બધાની સગવડતા છે. પછી 11 વાગે અમારા સંઘમાં પહોંચશે. ત્યાં સાહેબજી માંગણીક સંભળાવશે અને સ્વામી વાત્સલ્ય 11 થી શ્રી સકળ સંઘનું તથા બહારથી આવેલ મહેમાનની શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય છે જે 1:30 વાગ્યા લગીને અગરવાલ સમાજમાં ચાલશે. આપનું નામ? આ તપસ્યાના પારણાના લાભાર્થી અશોકભાઈ છોટુભાઈ શાહ છે, તેની અમે ખૂબ સંઘ વતી અનુમોદના કરીએ છીએ. આપનું નામ? મારું નામ જયેન્દ્રભાઈ ચુનીલાલ શાહ. જંબુસરના હસમુખભાઈ જંબુસરિયાએ ખેલકૂદ મંડળ ગુજરાત દ્વારા યોજાયેલ માસ્ટર સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં દ્વિતીય સિદ્ધિ મેળવી. ખેલકૂદ મંડળ ગુજરાત સ્ટેટ દ્વારા રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન મરીડા ભાગોળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ મુકામે યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યના 29 જેટલા જિલ્લાના રમતવીરોએ ભાગ લીધો હતો, જેમાં 35 વર્ષથી 90 વર્ષ સુધીના ખેલાડીઓ હતા અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાના જાણીતા રમતવીર હસમુખ જંબુસરિયા કે જેઓ હાલમાં 66 વર્ષની ઉંમર ધરાવે છે, તેઓએ 65+ વિભાગમાં 5 કિલોમીટરની ઝડપે ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સમગ્ર રાજ્ય કક્ષાએ હસમુખભાઈએ દ્વિતીય નંબરે વિજેતા થયા હતા. તેઓને ડૉક્ટર હારૂનભાઈ વિહળના હસ્તે સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હસમુખભાઈ છેલ્લા 15 વર્ષથી રાજ્ય કક્ષાએ વિજેતા થયા. હસમુખભાઈ હવે રાષ્ટ્રીય કક્ષાએ કેરેલા ત્રિવેન્દ્રમ મુકામે ભાગ લેવા જશે. બાળકના અપહરણ ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં વસઈ મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢતી દહેજ પોલીસ તારીખ 6/7/2024 મોજે ઝોલવા ઉગમણા ફળિયા ખાતે આ કામના આરોપીએ ફરિયાદી બહેનના 2 વર્ષના બાળકને અપહરણ કરી લઈ હોય. ફરિયાદી બહેન દહેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવતા BNS મુજબનો ગુનો દાખલ કરી સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SB સરવૈયાનાઓએ જરૂર ટેકનિકલ માહિતી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતેથી આ કામના આરોપી અનુલ કુમાર સન ઓફ ધતુરી યાદવ ઉંમર વર્ષ 26 ધંધો મંજૂરી હાલ રહેઠાણ નાગબંગલા મડિયા રોડ સર્કલ બસ સ્ટેશન પાસે બેંગ્લોર કર્ણાટક તથા ભોગ બનનાર બાળકને શોધી કાઢી આરોપીને પકડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને 2 વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી. તપાસ કરતાં આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી. તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો. એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે. આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો. આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું. તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા. તો આ ફરિયાદી બેનની જાણ બહાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું. વડોદરાના રાજવી પરિવારના ગણેશની આન બાન શાન સાથે સ્થાપના કરાઈ. પરંપરાગત રાજવી પરિવારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે મહારાજા સમરજીતસિંહે જણાવ્યું હતું કે પેલેસ મેનેજમેન્ટ નક્કી કરી તારીખ બહાર જાહેર કરશે કે ક્યારે વડોદરાના લોકો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મોકલું છું. આજે સારો દિવસ છે. ગણેશ પૂજા સ્થાપનાનું એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે. સયાજીરાવ મહારાજના પણ પહેલાં સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને હવે ગણેશજીની સ્થાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે આવતા રહેશે. જે રીતે બાપાની વર્ષો જૂની પરંપરા છે અને આપણે જે સ્થાપનમાં જોડાવ છે, વડોદરાની જનતા માટે પણ લક્ષ્મીદાસના પ્રવેશના દ્વાર ખોલવામાં આવે છે. ત્યારે આ વખતેનું આખું નિર્ણય લીધો છે? દર વર્ષે અમારા પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને, પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું. પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાનું દર્શન કરવા માટે. જે રીતે વડોદરામાં પૂર આવ્યું હતું, બાપાના સાથે શું પ્રાર્થના કરી? એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું.
યાત્રાધામ ચાંદોદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધાંધલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાના બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા, આખલા, ગાય જેવા રખડતા પશુઓનું મોટા પાયે સામ્રાજ્ય ફેલાયેલું છે, જેમાં 15થી વધુ આખલાઓની સંખ્યા છે. જે આખલાઓ નગરમાં ભરચક વિસ્તારમાં વારંવાર દ્વંદ્વયુદ્ધે ચડી અજારકતા ફેલાવી દુકાનદાર, વાહન ચાલકોને નુકસાન પહોંચાડી અબાલવૃદ્ધ સૌના જીવને જોખમમાં મૂકતા હોય છે. શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકરા ગણેશ પંડાલ પાસેના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ શિંગડા ભેરવી રીતસરના બાથે ચડ્યા હતા અને આખાય વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આખલાના આ યુદ્ધે આસપાસના દુકાનદારો અને રાહદારીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ઉપરાંત ઝઘડતા હોટલના ઓટલે ધસી જઈ ટેબલ, ખુરશી તેમજ પાણીની લાઇનની તોડફોડ કરી મૂકી હતી. તો સ્કૂટર સવાર 2 લોકો આ ધમાલનો ભોગ બનતા આબાદ બચી ગયા હતા. વિસ્તારના રહેવાસીઓએ લાકડાના ફટકા તેમજ પાઇપો, ડોલ દ્વારા સતત પાણીનો મારો કરી આખલાઓને છૂટા પાડવાના પ્રયત્ન કરતા અડધા કલાક બાદ કાળિયા ધોળિયાનું દ્વંદ્વ યુદ્ધ પૂર્ણ થયું હતું. ચાંદોદ નગરમાં રખડતા પશુઓનું સામ્રાજ્ય અને આતંક દિવસે ને દિવસે વધતો જાય છે, પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓના ડબ્બે પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ્ય પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ દઈને બેસી રહે છે. ગ્રામજનો, પર્યટકો, યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમાતા દેખાઈ રહ્યા છે. હાલ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. વિવિધ પંડાલોમાં આરતી, અન્નકૂટ, ગણેશ યાગ સહિતના ધાર્મિક આયોજનો રોજે રોજ યોજાશે. ત્યારે નગરમાં ફેલાયેલા આખલા રાજથી છુટકારો અપાવી ચાંદોદ ગ્રામ્ય પંચાયત પોતાનું રાજ સાબિત કરે તેવી સ્વતંત્ર માંગ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લામાં અને શહેરમાં ઠેર ઠેર વિઘ્નહર્તાને સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર બહુ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આજે વિઘ્નહર્તા દેવ ગણેશની પ્રતિમાની સ્થાપના કરી તેમને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી છે. સૌપ્રથમ આ તહેવાર 1998માં પુણેમાં ઉજવાયો હતો. આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હોય છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના શાસન દરમિયાન પુણેમાં જાહેર કાર્યક્રમ તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવાતા શીખવ્યો. તેમણે આ તહેવાર સામૂહિક સમુદાયની પૂજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્ર્ય સેનાની તેમાં જોડાઈ અને આઝાદીની લડત શરૂ કરી હતી. આ સાથે તેઓએ આ તહેવારને સંસ્કૃતિ, એકતા સમજી અને લોકોના આ તહેવારથી જોડાયા હતા અને આ તહેવારની ઉજવણીનો ભવ્ય રીતે પ્રારંભ થયો અને ત્યારબાદ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્રભરમાં લોકોની એકતાથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અનેક જ્ઞાનજ્ઞતિઓ લોકો માટે મળવાનું એક સ્થાન છે. આ તહેવાર ભક્તિ સાથે લોકોને પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવાય તેનું માધ્યમ છે. લોકો પહેલાંના સમયમાં પણ માટી થકી ભગવાન ગણપતિની મૂર્તિ બનાવતા અને ફૂલ તેમજ વનસ્પતિના રંગો દ્વારા તેમનો શણગાર કરી લોકો ભાદરવા શુક્લ ચતુર્થીના ચોથા દિવસે મૂર્તિની પૂજા કરતા હતા. સયાજીગંજ પોલીસના જવાનો ગણપતિ આગમનમાં આનંદમાં જોવા મળ્યા. હર્ષોલ્લાસ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી.
ઇન્દ્રપ્રસ્થના રાજાનું આગમન કરવામાં આવ્યું. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સંસ્કારી નગરીમાં પછી જો ગણપતિ બાપાનો ઉત્સવ થતો હોય વડોદરા સંસ્કારી નગરીમાં દરેક સોસાયટી એવી જ સુંદર આરાધના ઇન્દ્રપ્રસ્થના રાજા દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે. એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું. અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના. તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે. તો એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે. એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા. ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય? વડોદરામાં 3 જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે. 5 જગ્યામાં સુંદર મજાનું દરેક વસ્તુનું આયોજન. તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરતા હોય છે. આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્ન દેવ છે. પ્રાર્થના કરીએ બાપા ખૂબ અતિવૃષ્ટિ વરસાદ વડોદરામાં પડ્યો. મારા વડોદરાવાસીની ઉપર જે કંઈ વિઘ્ન આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીનો છે તે વિઘ્ન વરસાદ થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું. જય ગણપતિ. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.